જોહાર જય આદિવાસી. નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જે શિક્ષકો છે એ શિક્ષકો ત્યાંના આદિવાસીઓની જે સ્થાનિક બોલી છે એ બોલીમાં ત્યાંના બાળકોને શિક્ષણ આપશે. હવે આ નિર્ણય શા માટે કરવામાં આવ્યો? તો નર્મદા જિલ્લામાં જે શિક્ષણની કથળતી પરિસ્થિતિ છે એને લઈને સર્વે કરવામાં આવ્યો અને આ જે સર્વે થયો તો આ સર્વેમાં એવી માહિતી બહાર આવી કે ત્યાંના જે આદિવાસી વિસ્તારના બાળકો છે એ બાળકો જે શિક્ષકોની બોલી એટલે કે જે ગુજરાતી બોલી છે એ નથી સમજતા અને એના કારણે બાળકો અને શિક્ષકો વચ્ચે જે સંકલન થવું જોઈએ ભાષાને લઈને બોલીને લઈને તે નથી થઈ રહ્યું અને એના કારણે બાળકોને પણ ભણવામાં તકલીફ થાય છે અને શિક્ષકોને પણ ભણાવવામાં તકલીફ થાય છે અને એના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો કે ત્યાંની જે શાળાઓ છે એ શાળાઓમાં જે શિક્ષકો છે તે ત્યાંની જે સ્થાનિક આદિવાસી બોલી છે એ બોલીમાં બાળકોને શિક્ષણ આપશે. ખૂબ જ સરાહનીય પગલું કહી શકાય, કારણ કે આ મુદ્દે ઘણા વર્ષોથી ચર્ચા થઈ રહી હતી અને આદિવાસી વિસ્તારની જે શિક્ષણની પરિસ્થિતિ છે જે આપણે કહી શકીએ કે કઠોરતી પરિસ્થિતિ કહી શકાય, તો એક ચિંતાજનક બાબત હતી અને એમાં આ જે બોલી છે તે ખૂબ જ મહત્વનું એક કહી શકીએ કે પરિબળ એટલે કે મહત્વનો ભાગ ભજવતું હતું. કારણ કે ફક્ત નર્મદા જિલ્લાની વાત નથી, પરંતુ તમે ઉમરગામથી લઈને અંબાજી સુધીનો જે આદિવાસી વિસ્તાર છે એ સમગ્ર આદિવાસી વિસ્તારમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના આદિવાસીઓ વસે છે, અલગ અલગ જાતિના આદિવાસીઓ વસે છે. ચૌધરી, ગામિત, વસાવા, ડામોર, હળપતિ, રાઠોડ, વાલી, કુકણા, એટલે આ રીતે અલગ અલગ પ્રકારના આદિવાસીઓ વસે છે અને તમામની જે બોલી છે તે તમામની બોલી પોતપોતાના વિસ્તાર પ્રમાણે અલગ અલગ છે અને એના કારણે ત્યાંના જે શાળામાં ભણાવતા શિક્ષકો છે તો એ શિક્ષકોને પણ તકલીફ થાય છે અને જે બાળકો છે એ બાળકોને પણ ભણવામાં તકલીફ થાય છે. તો આ બંને વચ્ચે કંઈક સમાધાન નીકળે એ ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં એનું મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ફક્ત નર્મદાની જ વાત નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં આ વસ્તુ થવી જોઈએ કે જે આદિવાસી બાળકો છે જે અંતરિયાળ વિસ્તારમાં રહે છે, જે હાલની પરિસ્થિતિમાં પણ આપણે જોઈએ છે કે ગુજરાતી બોલી નથી સમજી શકતા, તો એમના માટે આ પ્રકારનું મોડલ તૈયાર કરવું જોઈએ અને એમને એમની બોલીમાં જ શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. હવે આ જે બોલી આદિવાસી બોલી છે એને લઈને ફક્ત શિક્ષણ વિભાગમાં જ આદિવાસીઓને તકલીફનો સામનો નથી કરવો પડી રહ્યો, પરંતુ અન્ય જે વિભાગો છે તો તે વિભાગમાં પણ જે આદિવાસીઓ છે એમને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આપણે ઘણીવાર જોઈએ છે કે બેંકમાં પણ જ્યારે આદિવાસી વિસ્તારના લોકો જાય છે તો મેનેજર પરપ્રાંતીય હોય છે એટલે કે હિન્દી ભાષી હોય છે, તો એની સાથે સંકલન કરવામાં પણ આદિવાસીઓને ઘણી તકલીફ થતી હોય છે. એટલે જે પરપ્રાંતીય મેનેજર હોય છે કે કર્મચારી હોય છે જે વાત કરે છે તે આપણા જે આદિવાસીઓ છે એમને સમજ નથી પડતી અને જે આદિવાસીઓ વાત કરે છે તો એ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એમને પણ સમજ નથી પડતી. એટલે એના લીધે આપણા જે સમાજના લોકો છે એમને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. તો ત્યાં પણ કંઈક આવી વ્યવસ્થા સરકાર દ્વારા થવી જોઈએ કે જે કર્મચારી ત્યાં નોકરી કરતો હોય તો એને ફરજિયાત આદિવાસી બોલી આવડતી હોવી જોઈએ, કાં તો પછી જે આદિવાસી વિસ્તારના લોકો છે જે ગણેલા છે જેઓ આ બોલી સમજી શકે છે તો એમને જ એ વિસ્તારમાં નોકરી આપવી જોઈએ, જેથી કરીને જે આપણા લોકો છે એમને તકલીફ ન થાય અને એના કારણે એ લોકોનું કામ પણ સરળતાથી થાય અને એ લોકોને મદદ પણ મળી રહે અને સરકારી કર્મચારીઓ જે છે તો એમને પણ એ લોકો શું કહેવા માંગે છે તેની સમજ પડે. એટલે દરેક ક્ષેત્રમાં આ પ્રકાર હોવું જોઈએ. કારણ કે હોસ્પિટલમાં પણ આપણે જોઈએ છીએ, હોસ્પિટલમાં પણ જે લોકો છે એ લોકો ગુજરાતીમાં વાત કરતા હોય છે તો આપણા જે લોકો છે ગામડાના લોકો એમને તેની પણ સમજ નથી પડતી, આપણી બોલી એમને સમજ નથી પડતી. તો આ બાબતે સરકારે ધ્યાન લેવાની જરૂર છે અને આદિવાસીઓને આ જે બોલીના કારણે તકલીફો પડી રહી છે તો એના સમાધાન માટે કંઈક હાલમાં જે નર્મદામાં પગલાં લીધા છે તે પ્રકારના પગલાં ફક્ત શિક્ષણ ક્ષેત્રે નહીં પરંતુ અન્ય જે સરકારી કચેરીઓ છે તો સરકારી કચેરીઓમાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને જે આદિવાસી વિસ્તારના લોકો પોતાના કામકાજ માટે સરકારી કચેરીઓમાં જાય છે તો ત્યાં એમને તકલીફ ન પડે. વાત સાચી લાગી હોય તો શેર જરૂર કરજો, પેજ ફોલો કરવાનું બાકી હોય કરી લેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય કરી લેજો. મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોહાર જય આદિવાસી.